જી ના, કોઈ અમને હજુ કોઈ અધિકારી મળવા આવ્યા નથી, કોઈ સહાયતા મળી નથી અમને. અમારે તાત્કાલિક અમારું રેસ્ક્યુ થાય એવી પ્રધાનમંત્રીશ્રીને અપીલ કરું છું, અમિત શાહજીને અપીલ કરું છું. અમને તાત્કાલિક રેસ્ક્યુ કરી અમારા ગુજરાતના મુખ્યમંત્રી જે ખૂબ જ અમારા લાડીલા છે ભૂપેન્દ્રભાઈને અપીલ કરું છું, અમને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ લાવે, નહીંતર પરિસ્થિતિ બહુ ગંભીર બની જાય એવી છે. મારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને ખાસ પગે લાગીને વિનંતી કરું છું, અમારા ખૂબ લોક લાડીલા મુખ્યમંત્રી છે, એમના વજનથી તાત્કાલિક અમારું રેસ્ક્યુ થઈ જશે એવો અમને આત્મવિશ્વાસ છે. નેપાળની અંદર અત્યારે હાલ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે વિકટ બની રહી છે, ત્યારે નેપાળની અંદર ઘણા બધા ગુજરાતીઓ એવા પણ છે કે જે લોકો ફસાઈ ગયા છે અને અત્યારે હાલ સીધી જ વાતચીત કરવી છે ત્યાં ફસાયેલા લોકોની સાથે. મારી સાથે અત્યારે હાલ નેપાળથી અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, સૌથી પહેલા તો અત્યારે હાલ નેપાળમાં સ્થિતિ શું છે સમજવું છે. જી અશોકભાઈ. ફરી રિપીટ. અશોકભાઈ, અત્યારે હાલની ત્યાંની પરિસ્થિતિ શું છે સૌથી પહેલા તો એ સમજવું છે તમારી પાસેથી. જી અત્યારની પરિસ્થિતિ બેન કેવી છે કે અહીંયા જંગલ રાજ થઈ ગયું છે નેપાળમાં. પોલીસ નિષ્ક્રિય છે, આર્મી નિષ્ક્રિય છે, કોઈ સપોર્ટ છે નહીં, અમારી કોઈ સલામતી નથી. અમે 20 જણનું ગ્રુપ છે, રાણી સાબરમતી, મણિનગર, શાહીબાગ એમ કરીને નવભારત ટ્રાવેલ્સ માંથી અમે આવ્યા છીએ અહીંયા, અને જીવના જોખમે અમે અહીંયા અત્યારે છીએ. અમને શું થશે 5 મિનિટ પછી એની કશી જ ખબર નથી. ટોટલ 75 ગુજરાતી અમે અત્યારે એરપોર્ટમાં છીએ. હલો, જતું રહ્યું. 75 ગુજરાતી એરપોર્ટમાં છીએ અમે. એટલે અમારામાં શું છે કે લગભગ મોર દેન 50 વર્ષની ઉંમરના બધા સિનિયર સિટીઝન જેવા છે, બધા 20-20માં, અને ખાવા પીવાની અને રહેવાની ફૂલ તકલીફ પડે છે. અને એનાથી બી મોટી વાત, જે અમે હોટલેથી અહીંયા આવ્યા તો રસ્તામાં 50-50 હજાર માણસના ટોળાનો સામનો કર્યો છે. એમાં ટીયર ગેસના સેલ બી અમારી ઉપર છૂટ્યા છે, અને ચાલતા ચાલતા અમે અમારી બસને બી સળગાવી નાખવાની કોશિશ કરી છે. લગભગ બસમાંથી અમે જેમ તેમ કરીને જીવ બચાવીને એરપોર્ટ ઉપર ચાલતા ચાલતા આવ્યા તો રસ્તામાં હિંસક ટોળાનો સામનો કર્યો. અમારે એક બેનનો 75,000નો ફોન ઝૂંટવીને જતું રહ્યું ટોળું, અને હાલત એટલી ખરાબ છે કે અમારા જીવની કોઈ સલામતી નથી. માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને બી હું અપીલ કરું છું, અમિત શાહજીને બી અપીલ કરું છું કે તાત્કાલિક અમારું રેસ્ક્યુ કરીને અમને નેપાળમાંથી બચાવે, કારણ કે 2 વ્યક્તિની હાલત એટલી ગંભીર છે કે 2 70-75 વર્ષના છે. એક માજીના તો પગે એટલા બધા સોજા આવી ગયા છે કે તાત્કાલિક એમને ડોક્ટરી સેવાની જરૂર પડે છે. મહેરબાની કરીને તાત્કાલિક અમારું રેસ્ક્યુ કરીને અમને અમદાવાદ રેસ્ક્યુ કરી લો તો આપનો ખૂબ ખૂબ આભાર રહેશે, નહીતર પરિસ્થિતિ બહુ બગડી જાય એવી છે. 5 મિનિટ પછી શું થશે એની અમને ખબર નથી. અહીં ટોટલ જંગલ રાજ્ય છે, ના પોલીસ ના આર્મી, કોઈ સહાયતા નથી. ઓનલી પબ્લિકના હાથમાં જ સત્તા છે, અને પબ્લિક એટલું બધું અહીંયા તોફાને ચડી છે જે કે ના પૂછો વાત. જે ગુજરાત વખતે હાલત હતી એનાથી બી ખરાબ હાલત અત્યારે અમારી અહીંયા છે. પ્લીઝ મહેરબાની કરીને અમારી આટલી નમ્ર વિનંતી છે. અમારા યાત્રીઓ બધા અહીંયા બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે, આપ જોઈ શકો છો. અશોકભાઈ, ખાસ કરીને મારે તમારી સાથે એક એ વાતચીત કરવી છે ને તમને પૂછવું છે કે તમે કોઈ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો ગુજરાતના કોઈ? હાજી, મેં 5 MLA નો સંપર્ક કર્યો છે. જતું રહ્યું. જી અશોકભાઈ. હાજી. જી અશોકભાઈ, હું એવું પૂછી રહી છું, તમે તમારા વિસ્તારના કોઈ ધારાસભ્ય છે? ધારાસભ્યનો, અમે રાણીપના ધારાસભ્ય હર્ષદભાઈનો સંપર્ક કર્યો, કૌશિકભાઈ જૈનનો સંપર્ક કર્યો, પછી શું નામ છે, અમૂલભાઈ આપણે અશોક ભટ્ટના દીકરા છે એમનો સંપર્ક કર્યો, ભૂષણ ભટ્ટ, HS પટેલ સાહેબનો સંપર્ક કર્યો. બધાની જોડે વાતચીત થઈ, પણ ઇન્ડિયન એમ્બેસી સાથે બી વાતચીત થયેલી છે મારી. અધિકારીઓ બી અત્યારે સવારે આયા, પણ અમારે હોટલ છોડવી નથી. બહાર નીકળીએ તો અમારે જીવનું જોખમ છે. આપણે એરપોર્ટ છોડવું નથી, સોરી, કારણ કે ગઈકાલથી અમારે નથી પાણી, નથી ચા, અત્યારે બોલવામાં બી અમને તકલીફ પડે છે બેન, એટલી બધી તકલીફ છે.
અશોકભાઈ, ખાસ કરીને કોઈ બીજા અધિકારીનો તમારા ઉપર ફોન આવ્યો છે અહીંયા ગુજરાતથી? તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે અત્યારે હાલ ત્યાં ખાવા ના, પીવાના એવો ફાંફા કોઈ છે, ફોન આવ્યો નથી બેન. અમારી એક કોઈ જ અપીલ છે, અધિકારીનો ફોન અમારું નથી રેસ્ક્યુ આવ્યો? કરવામાં આવે, અમને જલ્દીથી જલ્દી નેપાળમાંથી લઈને અમદાવાદ મૂકવામાં આવે, કારણ કે બહુ અમારે વર્ણવી શકાય નથી એવી પરિસ્થિતિ છે નેપાળમાં. જી અશોકભાઈ, બીજો એક સવાલ તમને ખાસ કરીને એ પૂછવા માંગીશ કે તમારી સાથે બીજા કેટલા લોકો ફસાયા છે જે બીજા મારી પાસે અલગ અલગ સાથે બેન 20 રાજ્યોમાંથી આવ્યા 20 છે. ટોટલ 150 છે, પણ આપણા અમદાવાદના 20 છે. એ મણિનગર, શાહીબાગ અને રાણીપ. અને ખાસ કરીને અશોકભાઈ, બીજા રાજ્યના કેટલા લોકો ફસાયા છે? ગુજરાતીઓ તો બીજા ત્યાં રાજ્યના ફસાયા છે, બધા થઈને 150. ટોટલ 150 લોકો અત્યારે હાલ ત્યાં ફસાયા હા, છે ને તમે લોકો અત્યારે બધા એરપોર્ટ ઉપર છો? એરપોર્ટમાં દરેકને જેને જ્યાં જગ્યા મળી ત્યાં સંતાઈને છુપાઈ ગયા છે. એરપોર્ટની અંદર બી ગમે ત્યારે ટોળું આવી જાય. અહીંયા બી કોઈ પોલીસ નથી, કોઈ અધિકારી નથી, કોઈ આર્મી નથી. એરપોર્ટમાં બી સલામતી નથી, જીવનું જોખમ છે. બધા જે રીતે જેને જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈને બધા એરપોર્ટમાં છીએ અત્યારે અમે. અને બહાર પગ મુકાય એવો છે નહીં એરપોર્ટની. બિલકુલ. અશોકભાઈ, વધુ એક વસ્તુ તમારી પાસેથી જાણવી છે કે ત્યાંના જી લોકોનું વર્તન કેવું છે અત્યારે હાલ? ત્યાં ઝેન્ઝી લોકો દ્વારા આટલું મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, ઘણા બધા લોકો પબ્લિક મોતને બેન ભેટી હિંસક ગયા બની છે. ગયેલી છે અહીંયા, બહુ તોફાને ચડેલી છે. અને કશું કહેવાય એવું નથી, એવું સમજો તો સારું. અમારી બસ સળગાવી નાખવાની તૈયારી હતી. અમે બસમાંથી જીવ બચાવીને ચાલુ બસે અમે બધા સામાન લઈ, લગેજ લઈને એરપોર્ટ ઉપર દોડ્યા. એરપોર્ટમાં અમને 50,000 માણસનું ટોળું સામે મળ્યું. અમારો ફોન છૂટવાઈ ગયો, અમારી ઉપર ટીયર ગેસના સેલ છોડ્યા, આંખોમાં સેલ ગયા, ગળામાં અમારા ગેસનો વાયુ ઉતરી ગયો. 3 બહેનો બેભાન થઈ ગઈ, એમાં હું બી બેભાન થઈ ગયો હતો. પાણી છાંટીને 5 મિનિટ અમે સ્વસ્થ થયા હતા. આટલી ગંભીર પરિસ્થિતિમાં અમે જીવ બચાવીને હોટલે આવ્યા છીએ. અરે, એરપોર્ટ ઉપર આવ્યા છીએ, સોરી, માફ કરજો. અને એરપોર્ટમાં બી વારે ઘડીએ ટોળાનું આક્રમણ ચાલુ જ હતા. જી અશોકભાઈ, એક સવાલ હજી પૂછવા માંગીશ કે તમે છેલ્લા જી કેટલા સમયથી નેપાળમાં છો? ખાસ કરીને તમે ક્યારે અહીંથી નેપાળ ગયા હતા? અને આ સમગ્ર પરિસ્થિતિ છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, તો તમે આ પરિસ્થિતિ પહેલેથી જ ત્યાં હતા કે આ પરિસ્થિતિની શરૂઆત થઈ એ ના, સમયે પહોંચ્યા હતા? છેલ્લા અને દિવસ સુધી વાતાવરણ સારું હતું. બિલકુલ. જી 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 અશોકભાઈ. હેલો. જી અશોકભાઈ, જી જી. હા, અમે 3 તારીખે અમદાવાદથી અહીંયા આવ્યા છીએ. આવીને પશુપતિનાથજીના દર્શન કર્યા, પોખરા ગયા, ચિતવન ગયા. પહેલા દિવસે અમારે હોટલ છોડવાની હતી. 10 વાગે અમે હોટલ છોડી અને 11 વાગે પછી અમે આ ટોળાનો શિકાર બન્યા અને જીવ બચાવીને અહીં એરપોર્ટ આવ્યા છીએ. અશોકભાઈ, જે સમયે તમે આ ટોળાનો શિકાર બન્યા હતા ને, અત્યારે જે પ્રમાણે તમારા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એ લોકો ખૂબ જ હિંસક છે, ગમે તે સમયે ગમે તે કરી શકે છે, તો જે સમયે પહેલી વખત આનો તમે શિકાર બન્યા હતા એ સમયે તે લોકો દ્વારા શું કરવામાં આવ્યું હતું? જી અશોક. ના, પબ્લિક તરફથી અમને કોઈ મારામારી કે એવું કરવાનું નથી. ખાલી અમારો ફોન ઝૂંટવી લીધો એ લોકોએ અને પબ્લિક અને પોલીસ સામે આવી ગઈ. એમાં અમારી ઉપર ટીયર ગેસના સેલ છૂટ્યા અને એમાં અમે બેભાન થઈને નીચે પડી ગયા રોડ ઉપર. અને પછી મૂર્છિતમાં એ લોકોએ એમના જ માણસોએ અમને પાણી છાંટ્યું. અમે ભાંદમાં આવ્યા અને પછી અમે એરપોર્ટ આવ્યા છીએ. અશોકભાઈ, ખાસ કરીને વધુ એક સવાલ પૂછવા માંગીશ કે અહીંયા જેટલા પણ નેતાઓ છે, સરકારી અધિકારીઓ છે, એ લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે લોકો નેપાળમાં ફસાયેલા દરેક ગુજરાતીઓની બહારે આવીશું, મદદ કરીશું. પરંતુ ખાસ કરીને એક સવાલ એ ઉભો થાય છે, તમે મને એવું કહ્યું કે હજી સુધી કોઈ જ અધિકારીનો તમારા ઉપર કોઈ સંપર્ક કરવામાં નથી આવ્યો. આ વિષયને લઈને વધુમાં શું કહેવા માંગો છો? જી. ના, કોઈ અમને હજુ કોઈ અધિકારી મળવા આવ્યા નથી, કોઈ સહાયતા મળી નથી અમને. અમારે તાત્કાલિક અમારું રેસ્ક્યુ થાય એવી પ્રધાનમંત્રીશ્રીને અપીલ કરું છું, અમિત શાહજીને અપીલ કરું છું. અમને તાત્કાલિક રેસ્ક્યુ કરી અમારા ગુજરાતના મુખ્યમંત્રી જે ખૂબ જ અમારા લાડીલા છે ભૂપેન્દ્રભાઈને અપીલ કરું છું, અમને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ લાવે, નહીંતર પરિસ્થિતિ બહુ ગંભીર બની જાય એવી છે. મારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને ખાસ પગે લાગીને વિનંતી કરું છું. અમારા ખૂબ લોક લાડીલા મુખ્યમંત્રી છે, એમના વજનથી તાત્કાલિક અમારું રેસ્ક્યુ થઈ જશે એવો અમને આત્મવિશ્વાસ છે.
અશોકભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ, એ બાદ પૂર્ણ વિરામ કરીશ. સરકારને તમે અપીલ કરી દીધી છે, પણ અત્યારે હાલ નેપાળની જે પરિસ્થિતિ છે વધારે ને વધારે વિકટ બની રહી છે. હજી પણ ક્યાંક ને ક્યાંક ત્યાં વિરોધ પ્રદર્શન છે તે ચાલી જ રહ્યા છે. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? જી અશોકભાઈ. બેન, 5 મિનિટ પછી, અત્યારે ઇન્ટરવ્યુ પછી 5 મિનિટ પછી અમારું શું થશે અમને ખબર નથી બેન. અમે ગભરાયેલી પરિસ્થિતિમાં બેઠા છીએ. તાત્કાલિક અમારું રેસ્ક્યુ કરવામાં આવે, અમને અહીંથી બચાવે, અમારું રેસ્ક્યુ કરીને અમને તાત્કાલિક અમદાવાદ પહોંચાડે. ના હોય તો મોદી સાહેબ પ્લેન મોકલે, પણ અમને અહીંથી બચાવે. બસ આટલું મારે સરકારશ્રીને અપીલ કરવી છે. જી અને અશોકભાઈ, મને મારી અમારી સરકાર સાથે ઉપર વિશ્વાસ છે, મારી ભારત સરકાર ઉપર વિશ્વાસ છે, મારા મુખ્યમંત્રી ઉપર મને વિશ્વાસ છે કે એ 100% અમને અહીંથી બચાવશે અને બને એટલો જલ્દી, કલાક 2 કલાકમાં અમને નેપાળ છોડાવશે. બસ આટલું મારે કહેવું છે. ધન્યવાદ. જી અશોકભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અત્યારે હાલ નેપાળમાં ગુજરાતીઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તે લોકો ફસાઈ ગયા છે. જે પ્રમાણે અશોકભાઈની સાથે મારી વાતચીત થઈ એ પ્રમાણે અશોકભાઈનું એવું કહેવું છે કે ત્યાં પાણી નથી મળતું, ખાવા માટે કઈ વસ્તુ નથી. તેની સાથે અત્યારે હાલ તે લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે તે લોકોને જલ્દીથી જલ્દી નેપાળથી તે લોકોનો રેસ્ક્યુ કરવામાં આવે. આગળની 5 મિનિટ પછી તે લોકોની સાથે શું થવાનું છે તેનો પણ ક્યાંક એ લોકોને અંદાજ નથી. ખાસ કરીને સરકારને અપીલ છે કે હવે તે લોકોની બહારે આવે ને તે લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.